સુરતમાં ઓવર સ્પીડથી વાહન ચલાવતા લોકોને ચાલાન આપવાની પ્રક્રિયા ઝડપી બની છે. સુરત શહેર પોલીસ દ્વારા સ્પીડ ગનમાં અપડેટ ફીચર્સ સાથે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્પીડ ગનના અપડેટ ફીચર્સથી ચાલાનની પ્રક્રિયા ઝડપી બનશે. અગાઉના સ્પીડ ગનથી વાહન ચાલકોનો ફોટો પાડ્યા બાદ વાહન ચાલક પર SMS જતો હતો અને બાદમાં ચાલાનની પ્રક્રિયા થતી હતી. પરંતુ હવે આ અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ ગનથી વાહન ચાલકોને તાત્કાલિક ચલણ મળી જશે. સુરતના અલગ ટ્રાફિક સિગ્નલો પર આ નવા અપડેટ ફીચર્સ સાથેના સ્પીડ ગન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં 31 જેટલા અપડેટ ફીચર્સ વાળા સ્પીડ ગન ફાળવવામાં આવ્યા છે. સુરતના હાઈ સ્પીડ ધરાવતા વિસ્તારોમાં અલગ ટ્રાફિક પોઈન્ટ ખાતે આ સ્પીડ ગન દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં પોલીસ કમિશનરના આદેશથી આજે અમે સ્પીડ ગન માટે એક સેમિનારનું અને ટ્રેનિંગ સેશનનું આયોજન કર્યું છે, જેમાં તમામ સ્પીડ ગનને અપડેટ કરવામાં આવી છે અને અમારા PSI, PI તેમજ જે પણ ઇન્ચાર્જ છે એમને તમામને ટ્રેનિંગનું આયોજન કરી અને કઈ રીતે ઓપરેટ કરવું અને આમાં જે નવા ફીચર્સ એમાં અપડેટ કર્યા છે એ પ્રમાણેની તાલીમ આપવામાં આવ્યું છે. જેમ કરીને ખાસ કરીને જે અલગ વાયોલેશન જે 2 વ્હીલરથી 3 વ્હીલરથી 4 વ્હીલરથી જે થાય છે અને એના લીધે અકસ્માત થાય છે, ક્યાંક વાહન ચાલકને આનાથી એક્સિડન્ટ પણ થાય છે. એટલે કે જે ઓવર સ્પીડ રશ ડ્રાઇવિંગ થતું હોય એને અટકાવવા માટે આજથી આ સ્પીડ ગન જે નવી અપડેટ થઈને આવી છે એનો સુરત સિટીમાં ઉપયોગ કરવામાં આવશે. ટોટલ અમારી પાસે 31 જેવી સ્પીડ ગન છે, જે સુરત શહેરમાં અલગ જગ્યાએ એના જે ફિક્સ પોઈન્ટ છે કે જ્યાં સ્પીડ વધુ ચલાવવાથી એક્સિડન્ટ થાય છે એવી જગ્યાઓ પર અને રાખવામાં આવેલ છે. શું અપડેટ કરવામાં આવ્યું છે આમાં? ખાસ કરીને જે નવા ફીચર્સ છે કે પહેલા સ્પીડ ગનનું ડેટા છે ફોનથી PDF બનાવીને ત્રિનેત્રમાં આપી અને પછી વન નેશન વન ચલણમાં આપવામાં આવ્યું. તો હવે ડાયરેક્ટ જ આને અપગ્રેડ કરીને એ વન નેશન વન ચલણ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે અને ત્વરિત લોકોને જે વાયોલેશન કરે છે એને તાત્કાલિક મેસેજ જશે, જેથી કરીને એનું જે રશ ડ્રાઇવિંગ છે અટકાવી શકશે અને પોતે ધીરે હાંકશે, જેથી કરીને એક્સિડન્ટ થવાના ચાન્સીસ પણ ઓછા રહેશે. સુરત શહેરના ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે સતત સુરત શહેર પોલીસ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કમિશનરશ્રીના આદેશ મુજબ વધુ એકવાર જે સ્પીડ ગન છે તેમાં અપડેટ ફીચર્સ સાથે કાર્યરત કરવામાં આવી રહ્યા છે. જે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્પીડ ગન જે અપડેટ ફીચર્સ સાથે આવ્યું છે, જેમાં જે રીતે જે પહેલા મેમોની જે પ્રક્રિયા છે તેમાં જે વિલંબ થતો હતો તેના બદલે હવે તે ઝડપી બનશે, જેના કારણે જે લોકો જે છે જે સ્પીડથી વાહન ચલાવતા હોય છે તેમને તાત્કાલિક તેઓને મેમોની ફાળવણી કરવામાં આવશે. તો સાથે આ જે નવા ફીચર્સ સાથે જે સ્પીડ ગન જે છે તે 31 જેટલી ફાળવવામાં આવેલી છે અને જેને સુરત શહેરના અલગ વિસ્તારોમાં તેનો ટ્રાફિક પોલીસ દ્વારા તેની જે છે કામગીરી કરવામાં આવશે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત.